ફોગરા શાનો તું ફોગરા શાનો મન તમે છોડશો આવું તો ફોગરી પડે તું તાર અમીરી ચિતાર હે પણ તમે હશે બેતા નહીં ફોગરી બે મોટા ભાઈ તાર ખબર પડતી હોય ને ફુંગરી બે એટલે શું લે તો ફોગરી ને તો હું થાતો તો ઈ તો થવું ચમ તું એટલે થાય ચમ પણ શેનાડન થાય ઓવે થાય ચમ પણ લે હમણે અડધો અડધો હમણે ખબર પડે તરત તો આ રોયા ભાઈઓ એક તો ઉપલ્યા સોન સુકમ મરીલો માર કિચન તાસી પાસી પડી ને તો ઉપલી જાવ હતી વધારે એક તો રખડવું છે આખો દાડો તો પાછો હમું થવું છે એમ તો ખતરનાક છું બાદશાહ વાગે જ ખરી ને તાર કોની કીધું બાદશાહ ના વાગે બાદશાહનો મસાલો શાકમાં નાખવાનો મારી એ પડ્યો છે એટલે ચામો નાખવાનો તો મારે પડ્યો છે ચામાં નાખવાનો હવે નાસી નાસીને પીવો કન તાર ચામો નાખવાનો આવે પાછો બાદશાહ તો પણ નાખો ને પીવો કોની ના પાડી મસાલા વાગે વળી તાર ભાજ્યા મસાલા શું વાગે એમાં એટલે મોટડા બંધ થાકે ને બંધ ડબલ થા કરે છે આખો દાડો હમે છોડે છે હારું થોડા વાર તાર એટલે પણ તું તાર બુલબુલ કરે પણ છોડે જ ને તાર છે ડાબડી થી મોઢું લપ થતા કરે આખો દાડો તો કે બાદશાહ આપણે છે ને કરા ઢોળા તો નહીં કરવા લે ડોળા કાઢીને લખુડી રમીશ રામ પર લે ખબર પડે રમજે કાઢી લે કાઢ પાવર નો કરે આટલો બધો કાઢ લે ખબર પડે કાઢ મારા બેટા તો બધા ડોળે ડોળે પછી કેમ વળ્યા છે હવા હમણાં મોટડું મારું બેટું મારે હમણાં હારો ડોળા કાઢવા બેઠો શું થાય પરેશજી હા તમે એમ ના ધારતા કે અમાર બે થોડા કમ કઈ હુકી જાય એટલે તમારે એવું લાગતું છે કે એ માથા ભારી થઈ રહી માથા ફરી એમ માથે સડી દે ચમ લે સિતારે જો ને કે એ લગુટી રમવાનું કીધું ને હાસે રમશે પાછા ઈ શું રમે ચમ સેટા ખસીને મારતા રહેતા પાછા બેહું તું ખર પડો આમ કઈ લો છો ફોડા પરીને થોડો જ ને હમણે હોતા થઈ ફરતા હોત કાઢીને લ્યોતરી હમણે એમ તો શેની કાટે અરે પણ હાથ તો આમ જો હાથ કેટલા મજબૂત થઈ તો ફાટે નહીં તો તમે ખસી જતા હુકલા ચો મજબૂત છે ચમ પાછા પડી ગયા તાર પર એ તો વાસા મોગળ્યો ઘાડા ફૂટી જાય શું લે કાઢી લ્યોતરી તમારી નેકલે અલ્યા પણ તાર પાછા ચમ પડ્યા તમે તાર તારે બોલવાનું ને ઘણું પાછું અલ્યા તને તમે પાડી જઈશ હવે પાડતું ખબર પડે ભાઈ બાયું બધું પડી ગયું ચીવી સોડી છે મળી થયેલું છે આ તો મહેશ ભાઈએ કોઈ ઓછા નહીં ઘણો શોખ આવે ને આયા તારને મારી ખોરા પણ ચેવું છોડે છે અરે તો બતાય તમને તો ખબર છે કે આ બધા છે ને હાથોના છૂટા છે હાથાના છૂટા છોડાય નહીં નો ભાઈ ને પણ તમે તાર બુલબુલ કહો છો પાવર કે પેલા જીના ભાઈ ને હોમાં થઈ ગયા મોટા ને તમે બોલવા જતા નથી મારવા જ પડે ને તમને પેલા શું હાદવા આયા તા મારવા હોય તો હાથમાં તો આવતા હતા તમે કોઈ મારા માટે હતા પણ તમે માર ખાડા રોકડા શોધ બસ બોલતા બોલતા કઈ આવડતું છે દાદાગીરી કરવી છે તમે દાદાગીરી કરવા માટે તમે લાયા શેની દાદાગીરી કરી અમે વળી પેલા બોલતા તને આવડે છે કેમ નહીં આવડતું અમે આટલા તારના બેઠા તારનો પરેશજી 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 કર તું શું કહેરો આટલી કડે અમન બધાઈ તેમ શું કોરો છું ઉનકે મોટિયા ઉનકે હુકલ્યા મોટિયા જ કહું કે બીજું શું કહું તમે મોટા ફકીર બોલાવાના મને તો આવડતું નહીં ને એવું એમ શું કહેવાય તા શું કોઈ શીશો તાર તને આવડે ને રખડતો જ આવડે તને અને બોલતા નહીં આવડતું આ માર પડે ને હારી પડે કેમ કે તું સુધરે નહીં સુધરવું તો મારા તો એ તો સુધરશો હમણાં સમય આવશે સુધરવાના દાડા તમારા હમણાં બી તૈયારી જ છે તાર તમને ફોન થશે નહીં સુધરવું એટલે પણ હજી કોઈ માથે નથી આવ્યું એટલે ખબર નથી પડતી આ તો માથે આવે ને કોમ નું બધું માથે આવે ને જવાબદારી તાર ખબર પડે આયેલું જ છે માથે જવાબદારી હવે આલવી પડશે કોક એને આખરે ક્ષેત્રનું કામ કરાવો હમણાં આવશે હમણાં માથે હમણાં ક્ષેત્રનું કામ શું કઈ આવો જ નહીં નથી કોઈ આલવું નથી તરત ખબર પડશે હમણાં નહીં પરણાવો એમ ને ના પરણાવો દો હમણે તમે ભાગ તો હમણાં લઈશ ને હું આશે પરણીશ ભાગ જ આલવા નહીં તમે શું કીધું મકાન માં નથી આલો જમીન માં નથી આલો શેમાં ભાગ જ તને નથી આલવા એમ ના કીધું તને સમય નહીં આલો એમ તું ભાગ નથી આલવાનો નતા આલો કશું હતો નહીં મત આલો નથી દાલવાનું પણ જુઓ મોટું લફડું કરું અને તમને બધાને ફસાઈ ગયું ફસાય ભરોસા જુઓ તારે હમણે જો તારે એ કશું રૂપિયા મને ભાગ આલવાનું નથી મોટું લફડું કરું તરમાતું લખાવું 5 લાખ રૂપિયા પચ્યો થાહો એ તો અમે પહોંચી વળશે 4 પૈસા હા 4 કઢાઈશ તો ખરી જ પૈસા એમ જ કાઢશો ને પરણાવશો તો નહીં પણ એમાં તો કાઢશો કે ક્યાં થાહો તમે જ મકાન વગર રહેશો ને
કશું મારે મકન બકન જોતું નહીં. હું તો આ હેડ્યો તમે તાર રાખો છો. અને જુઓ મોટું લફડું કરી દેવું પડો જુઓ ને ના એનથી આખો દા પરતા હેડ. તાર કોઈ સારું જા. ચહેરાવી આ તમારા છે આપણને હાથમાં ફસાશે શું કરશો? એટલે આપણે ચારે ભેગા થઈને ચર્ચા કરવી પડશે. એટલે તમે એ વાત તો મિલજો. પૈસા તમને તરત આવી જાય. હા. પણ આપણે ઇજ્જત નું શું? પૈસા નું કોઈ ને તરત કમી જાય. મેન પૈસા નો તો હાટો નથી પણ આ ગામમાં ઇજ્જત ના રે. મારા ચારે ભાઈ કેવા હતા અને આ રહ્યા પોસનું ખેદી જાય પછી આ નોંદડું બધું બગાડે છે. શું કરવાનું? નોંદડા હાથ થઈને આપણે ઇજ્જત ની ઓલી પથારી ફરી જાય આખી. આપણો હંપા ખૂબ બગાડે છે. એટલે એને ફોલાવો પડે. આપણે મારામારી કરે તો મેળાવે નહીં. ફોલે વાતો કરો અને કોક કરો ફોલે કોક એને કે પરણાવો ને એમ કરો એટલે ફોલાય થોડું. એટલે પણ આપણે એમ ચો આખું કાઢવા માંગે છે. આ તો હોમો ઘણો ટણી કરે ને તાર આપણે એમ છોડવું પડે ને આપણે ચો અડગતું અડે એને ભેગા મળીને આપણે ભેગા ને ભેગા હમણાં હારી નારી અને મકાન ગીત બનાવી હાલ બધું કરે એમ. પણ હવે આપણે એમ કરવું પડશે કે આપણે એમ દેવા થઈ ગયા. હા. જો એવો તેવા છે તો કોઈ મનવું નથી. નથી. એટલે હવે આપણે બદલાવવું પડશે એના હાથે. એટલે હવે આપણે ટાઢું થઈ અને ફોલાવવા પડશે. પ્રેમથી સમજાવવો પડશે એમ ને. હા, પ્રેમથી સમજાવવું પડશે. કેમ કે આપણે તો એના દેવાથી આપણે એને માર્યો તો એ તો બદલે નહીં. એમ હું બગડતો ગાયરો એને કોક ફોલાવવો પડશે. ગમના કેમ કે ઈ તો એવો હતો પણ તમારે તેવું નતું થાવું. તમારે એવું ગોડા જેવું તમારે થવું એ નાનું હતું એને સમજ નથી. સાચી વાત છે. તારા ભાઈ તો કોક તો આપણે હવે વળી સમજાવવાનું કોક કરવું પડશે. તો ભાઈ તો શું અત્યારે રેડિયો કર્યો કરી એ રખડતો છે. કાલે વેલો સમજાવશે. શું કરો તો હવે? કાલે વેલો બોલાવી લાવવા અને સમજાવે બીજું શું કરે? સમ- મળે શેરો થાય. સમજાવવા જ પડે ને કે આ મારું મોટું લફરું કરે તો પથારી ફરી જાય ને આપણે પથારી નહીં. સમય પાછો ખરાબ બેઠે હમ. લોકો નક્કી ના કહેવા તને છોકરા. આ નો કોઈ માવડું નાસી જતું રહ્યું એટલું રીમત હતો તે. વંચો ખબર હતી આ પરેશજી છે વાત થાય કે ડખો થાય. આ પરેશજી ની એન્ટ્રી થાય એટલે પડકો થાય એને ખબર નથી હતી. આ બાજુ હોય આવશે તો હોયથી જ બેટા રસ્તો તાર્યો જ છે ને. નીકળવા જો કેવા નીકળે મુએ દઉં હોય વાઈટ દોઈ બેહું એવા મારવા છે ને બેહવા જો હમણાં આવશે. ગાડી વધારે પડે છે. દિનાથી તમ પરેશભાઈ કોઈ બેઠા હતા ને હું એ બેઠો તો મને બીક લાગતી હતી એટલે બીક લાગતી થાળો તો મેં કોવા કરી એ એ આ શેનો પકડે છે તું? પકડું ને મારી નાખ્યું લે. તું કેતો તો ને કે ઓછું ડોળા કાઢીને તું લખોટિયા રમીશ રમજે. ડોળા તો કાઢવાના જ છે. એમ તો પતળો છે પણ હમણાં ના કોઈ કાંઈ ખબર પડે કાંઈ ભાઈ દોડતો લે પકડ્યો તો મને. આવા જોઈએ ને ખબર પડે. શું કર્યું ત્યાં? અલ્યા દો મસ્ત ગત્તું મારી નાખું. વેલા એ ચીરાભાઈ આ તો ગત્તું મારી નાખું અને હે આ તો ગત્તું મારી નાખું અને લે શું છે આવ્યું એટલે મન મારશો ઓય તો તમે ત્રણ વળી ચોથી ભેળા થઈ ગયા. અમે તો પ્લાન બનાવ્યો હતો. તમને વાત તો મેં કરી હતી કે ફોલા તમે એવા કોટ થઈ ગયો છો. અચ્છા પણ તારા તો હું દિનાભાઈ મારતો તો પછી મને રીસડી જી શું કરું તાર? આ તો દીના અલ્યા નરેશભાઈ આ તો રસ્તો રોચીને બેઠો તો વાથી. એ ભાઈ શું છે તે શું મોડ્યું આ બધું? મન મારતા હતા ને બધા છોડતા હતા. વારો લેવાનો હતો એક એક નો પ્લાન બનાવ્યો હતો. મેં આવો તો ઈ પ્લાન બનાવવાનો છે મેલે પ્લાન બનાવ્યો તો તારા માર ભેગું રહેવાનું કે પૈસા પ્લાન બનાવવાના તારી તમને મેં ચાર ભેળું રહેવાની ના પાડી કો તો પ્લાન છે ને હાથથી બનાવ્યો માર્યો તો એટલે પણ તમારા કોમ જ એવો છે માર ખાવાનો. તો શું કરો તા? અમન ચમ કોઈ મારતો નહીં. અમન ચી ઓગળી અડાડતો નહીં. ઓગળી તો મને કોઈ અડાડતું નહીં એમ તો ગામમાં. થોડું થોડે ખાલી ને. ના આ તો બધા ભયું પડે છે ને કે હોય એમ તો એવા મારું નહીં ખબર નહીં હતી. અને એમાં જુઓ વાત હોય કે ડખો હોય પરેશજી ની એન્ટ્રી થાય ભડકો થાય. ઈ ભડકામાં બે લાસોળ થઈ ગયા તમે. જો લાલ ગોળ થઈ જાય ગામમાં પૂછતા ભડકા જ થાય છે બધે. ઈ તો થાય ભડકા ડીપે હળક ગયા ને ગોદા હળક એ ભડકા થાય. આ પરેશજી ની એન્ટ્રી થાય તાર જ થાય. હવે અબિયાલા મોટા ભાઈ એન્ટ્રી કરી નાખી એ તમે. તો બધા ભયું પડતા છે એટલે. જો ઓમ નોમ રહેવાનું ઓમ નોમ તો હમું નેરે દાડી પાછું. પણ આ મોટું તો આખો દાડો આઈને માથ ચડી જાય છે. શું કરું? પણ તમે કોમેડીમાં કરો છો. અમે શું કામ કરે એવા પેણી આઈને બેઠા તો આયા માથ ચડી ગયા મારવા મળ્યા. નકરા ભડકા કરો છો કોમ એવો જ થાય છે ને તમારે. તમે દીના ફીને તો ગળે પકડ્યા હતા. એ તો હારો છે અમે આયા કે એને શું થતું. ઈ તો મને એમ કીધું તું ને કે ઓછું કાઢી નાખું. ગામમાં તો આવું મને કોઈ નહીં કહેતું એટલે ઓય વાઈટ જોઈને બેઠો હતો. તમે પાલર કરતા તેમ જ કેમ બીજું શું કે? હા તમે ચો ડાયલોગ માર્યો ઓયને ચો ડાયલોગ માર્યો પણ ઓયને ડાયલોગ માર્યો
એટલા હું વાટ જોઈને બેઠો હતો ને તમારી વાટ જોઈને બેઠો તો મારી એટલે તમારા મન તમે એકલા હવા શેરશો એમ ને? હોય આ તો તમે ના આવ્યા હોત તો મારી નાખો તું એટલે ઈ તો એમ કે નોનો ભાઈ છે એટલે કે પાટું ભેગું છે ખરીદીને પડ્યું હોય. એમ કોઈની તાકાત નહીં. તને ખબર પડી? ઈ મોટો ભાઈ છે ને એની તારા ઉપર દયા કાઢી. તાકાત ની વાત ના કરવાની. તાર કોઈ એની દયા કાઢી ને એટલે તને અડ્યો નહીં. તો દયા ના કાઢી હોત ને તો ચૂક્યો બીજો હોત ને વાદળા પડ્યા હોત લબા થઈ. એમ તો કોઈની તાકાત નહીં અડવાની. એમ તો આ પરેશજી કહેવાય. એટલે તારી વાત ભાઈ હાસી. તું પરેશજી છે મીચે કે તું ઠેકણો છે પરેશજી છે તું. હા પરેશજી ની એન્ટ્રી થાય એટલે વાતચીત પૂરી. એન્ટ્રી મગે સડારો છે પાછો. તું છે ને તારે અમારે ભેગું રહેવાનું છે હું બેસી તમારે ભેગો રહીને કરું જ છું. કેવું સારા મેળવો છે કેવું સારવાર આતા છે પરેશજી વળી તો બકરા સારા મેળ છે.